નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 5 શિષ્યોથી પરીક્ષા CET 2026માં પર્યાવરણની અંદર પૂછાય તેવા મોસ્ટ IMP 90 પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન દિવસ 33ની અંદર જોઈશું. તો દરેક બાળકો મારો વિડીયો શાંતિથી નિહાળજો અને સૌપ્રથમ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને રોજ નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાળકો, આપણે CET પરીક્ષા 2026ની અંદર આપણે આ છેલ્લો વિડીયો છે જે પર્યાવરણનો, અને પરીક્ષા કાલે શરૂ થઈ જવાની છે. તો બાળકો આ વિડીયો શાંતિથી નિહાળજો. જે પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાય તેવા છે. તો આપણે અહીંયા 271માં પ્રશ્ન જોઈએ. તો નીચેનામાંથી કયો જાયદ પાક છે? તો બી બરાબર તરબૂચ. 272મો પ્રશ્ન, દીપકના ઘરે ખેતરે જતો હતો. તેની બહેને તેને સ્વેટર ટોપી પહેરવાનું યાદ કરાવ્યું. તો દીપકના ખેતરમાં કયો પાક લેવામાં આવ્યો હશે? તો એ હશે ઘઉં. 273મો પ્રશ્ન, લૂથી બચવા જતીને સવારે વહેલા ખેતરે જવા નીકળી જતો તો દિવસે ખેતરમાં કયો પાક ઉગ્યો હશે? તો તરબૂચ, સરસવ, રાયડો અને અળસી. તો આવશે તરબૂચ. 274મો પ્રશ્ન, દ્વારકા ગુજરાતની કઈ દિશામાં આવેલું છે? બાળકો, આ પ્રશ્ન પૂછાયો છે બી બરાબર પશ્ચિમ. 275મો પ્રશ્ન, ગુજરાતની ઉત્તરમાં નીચેનામાંથી કયું સ્થળ આવેલું છે? તો એ બરાબર અંબાજી. 276મો પ્રશ્ન, ગુજરાત રાજ્યની સ્થાપના કઈ તારીખે થઈ હતી? 1 મે 1960. 277મો પ્રશ્ન, નીચેનામાંથી ગુજરાતના કયા જિલ્લાને દરિયાની સીમા અડે છે? ગાંધીનગર, બનાસકાંઠા, પંચમહાલ, અમરેલી. તો ડી બરાબર અમરેલી. 278મો પ્રશ્ન, નીચેનામાંથી ગુજરાતના કયા જિલ્લામાં દરિયાઈ સીમા અડતી નથી? ભાવનગર, પોરબંદર, રાજકોટ કે ગીર સોમનાથ. તો બી બરાબર રાજકોટ. 279મો પ્રશ્ન, ગુજરાતનો દરિયા કિનારો આશરે કેટલા કિલોમીટર જેટલો લાંબો છે? તો સી બરાબર 1600 કિલોમીટર. 280મો પ્રશ્ન, કુંવારિકા નદી કોને કહેવાય? જે પાણી દરિયામાં મળતું નથી તે રણમાં સમાઈ જાય છે. ડી બરાબર તેને કુંવારિકા નદી કહેવાય. 281મો પ્રશ્ન, નીચેનામાંથી શ્વેત ક્રાંતિના પ્રણેતા તરીકે કોને ઓળખવામાં આવે છે? ડૉક્ટર વર્ગીસ કુરિયન. 282મો પ્રશ્ન, ગુજરાતના કયા ભાગમાંથી કર્કવૃત પસાર થાય છે? તો એ બરાબર ઉત્તર. 283મો પ્રશ્ન, કર્કવૃત એ શું છે? સી ગુજરાતમાંથી પસાર થતું એક અક્ષાંશ વૃત્ત છે. 284મો પ્રશ્ન, નીચેનામાંથી કયા સ્થળને જૈન સમાજનું મહત્વનું તીર્થ સ્થાન ગણવામાં આવે છે? તો ડી બરાબર પાલીતાણા. 285મો પ્રશ્ન, મહાદેવ દેસાઈ કોણ હતા? ગાંધીજીના ભાઈ હતા, ગાંધીજીના પુત્ર હતા, ગાંધીજીના પિતા હતા કે ગાંધીજીના મિત્ર? તો ડી બરાબર ગાંધીજીના મિત્ર. 286મો પ્રશ્ન, માનપુર ગામના ખેડૂતો પોતાના ખરીફ પાક વેચવા નજીકના ગંજ બજારમાં જતા હતા. તેમના ટ્રેક્ટરના નીચેનામાંથી કઈ ઉપજ ભરેલી હશે? ડાંગર, મકાઈ અને બાજરી. બી બરાબર. 287મો પ્રશ્ન, મહાત્મા ગાંધીજીને કેવા ભારતનું સ્વપ્ન હતું? તેમને સ્વચ્છ ભારતનું સ્વપ્ન હતું. બી બરાબર. 288મો પ્રશ્ન, તમે સ્વચ્છતા જાળવવા શું કરશો? તો શેરી સફાઈ, શૌચાલયનો ઉપયોગ અથવા સી એ અને બી. તો એ અને બી આવશે સી. 289મો પ્રશ્ન, યુરોપમાંથી કઈ વસ્તુ ભારતમાં આવેલી હતી? મરચાં, મકાઈ, કોબીજ કે બટાટા? તો ડી બરાબર બટાકા. 290મો પ્રશ્ન, આસામ પ્રદેશના મોટાભાગે શાની ખેતી કરવામાં આવે છે? તો એ બરાબર ચાની. 291મો પ્રશ્ન, હૃદયના ધબકારાને સાંભળવા ડૉક્ટર કયા સાધનનો ઉપયોગ કરે છે? સ્ટેથોસ્કોપ. બી બરાબર. 292મો પ્રશ્ન, રમેશ તાર ધ્રુજાવીને સંગીતનો સુરીલો અવાજ ઉત્પન્ન કરે છે તો તે સંગીત કયું સાધન હશે? તો બી બરાબર ગિટાર. 293મો પ્રશ્ન, નીચેના પૈકી કયા રસ્તા ઉપર ટ્રેક્ટર ચાલી શકે છે? કાચા, પાકા, પથરાળ કે તમામ? તો ડી બરાબર તમામ. 294મો પ્રશ્ન, મોંમાંથી ફૂંક મારીને આપણે સંગીતનું કયું સાધન વગાડી શકીએ છીએ? પાવો, ઢોલ, સિતાર કે તબલા? તો એ બરાબર પાવો. 295મો પ્રશ્ન, મોંમાંથી ફૂંક માર્યા વગર આપણે સંગીતનું કયું સાધન વગાડી શકીએ છીએ? વાંસળી, પાવો, બીન કે તબલા? તો ડી બરાબર તબલા. 296મો પ્રશ્ન, તંગ ચામડાના પડદાને ધ્રુજવી સંગીતનું કયું સાધન વગાડી શકાય છે? તો સી બરાબર ઢોલક.
297 પ્રશ્ન ધરતીકંપની તીવ્રતા શામાં મપાય છે? સેન્ટીમીટર, ડેસીમીટર, પ્રકાશ વર્ષમાં કે રિક્ટર સ્કેલ? તો રિક્ટર સ્કેલમાં. 298 પ્રશ્ન નીચેના વાહન પૈકી કયું વાહન અન્ય સરખામણીમાં વધુ ઉર્જા બચત કરે છે? તો બી બરાબર બસ. 299 પ્રશ્ન તમારા માટે નીચેનામાંથી કયું વાહન વધુ બળતણ વાપરતું હશે? તો ડી બરાબર વિમાન. 300 પ્રશ્ન જંગલના લાકડા કાપવાનું કાર્ય તરીકે તેને શું કહે છે? તો ડી બરાબર કથિયારો. 301 પ્રશ્ન લાકડા કાપવા માટે કયા કથિયારાનો ઉપયોગ કરવામાં આવે છે? તો સી બરાબર કુહાડી. 302 પ્રશ્ન નીચેનામાંથી કયા સાધનમાં વીજળીનો ઉપયોગ નહીં થાય? તો એ બરાબર સૂર્ય કુકર. 303 પ્રશ્ન ગાંધીજી કઈ બાબતમાં આગ્રહી હતા? તો સી બરાબર સ્વચ્છતાના. 304 પ્રશ્ન હું અમદાવાદ જિલ્લામાં છું તો તે જિલ્લાને કયા જિલ્લાની સરહદ સ્પર્શ થતી નથી? પાટણ, ખેડા, અમદાવાદ કે છોટાઉદેપુર? તો એ બરાબર પાટણ. 305 હું જ્યાં ઊભો છું ત્યાં મને કર્કવૃત અહીંથી પસાર થાય છે એવો બોર્ડ જોવા મળે છે તો નીચેનામાંથી કયા જિલ્લામાં હોઈ શકે? અરવલ્લી, વડોદરા, અમદાવાદ, તાપી? તો એ બરાબર અરવલ્લી. સ્નેહલ દાહોદ જિલ્લામાં ફરવા ગયો તેને તે જિલ્લામાં પડોશી રાજ્યમાં ફરવા જવું છે તો તે કયા રાજ્યમાં હશે? રાજસ્થાન, મધ્યપ્રદેશ, એ અને બી અથવા તો ડી મહારાષ્ટ્ર? તો એ અને બી મધ્યપ્રદેશ, રાજસ્થાન. 307 પ્રશ્ન કયા ફળને ફળોનો રાજા તરીકે ઓળખવામાં આવે છે? બાળકો આમાં જવાબ આવશે કેરી. 308 પ્રશ્ન નીચેનામાંથી કયું ફળ અંદરના ભાગ કે બીજ નથી? કેરી કે પપૈયું, કેળું, સફરજન? તો સી બરાબર કેળું. 309 પ્રશ્ન કઈ વાનગી કેરીમાંથી બનેલી નથી? કેરીનું અથાણું, કેરીનો રસ, કેરીના પાપડ કે મિલ્કશેક? ડી બરાબર મિલ્કશેક. 310 ફૂડ પેકેટ પર લખેલી વિગતમાંથી કઈ બાબતો સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી છે? તો બી બરાબર પેકિંગ તારીખ. 311 પ્રશ્ન કયા પ્રકારના ભોજન આજે જ ખાઈ લેવું પડશે નહીંતર બગડી જશે? સુખડી, દાળ ભાત, કેરીનું અથાણું કે ચવાણું? તો બી બરાબર દાળ ભાત. 312 પ્રશ્ન તમે શાકાહારી વેજીટેરિયન છો તો કયું ભોજન નહીં જમો? ચિકન સૂપ, શીરો, મેંગો મઠો કે ખીચડી? તો એ બરાબર ચિકન સૂપ. 303 પ્રશ્ન રાતેલું જમેલું કયું ભોજન પચવામાં સરળ રહેશે? તો એ બરાબર ખીચડી કઢી. 314 કઈ વાનગી એકવાર બનાવ્યા પછી આખું વર્ષ ખાઈ શકશે? પાણીપુરી, નૂડલ્સ, કેરી અથાણું કે રોટલી? તો સી બરાબર કેરી અથાણું. 315 પ્રશ્ન ફૂગની અસર ઝડપથી થાય તે વાનગી કઈ? બ્રેડ, પાપડ, ભાખરી કે રોટલો? તો એ બરાબર બ્રેડ. 316 પ્રશ્ન નીચેનામાંથી કયો ખોરાક તમારા સ્વાસ્થ્ય જલ્દી બગાડશે નહીં? પફ, દાબેલી, સિંગ ચણા, ભેળ? તો સી બરાબર સિંગ ચણા. 317 પ્રશ્ન ડુંગળી બટેટાનો લાંબો સમય સાચવવા કયો ઉપાય કરશો? તો સૂકી અને ખુલ્લી જગ્યાએ રાખવા. 318 પ્રશ્ન વરસાદી પાણીનો સંગ્રહ કઈ રીતે કરી શકાય? તળાવ બાંધીને, ચેકડેમ બનાવીને, ભૂગર્ભ ટાંકી બનાવી કે આપેલા તમામ? તો ડી બરાબર આપેલા તમામ. 319 પ્રશ્ન તળાવ કેમ બનાવવામાં આવતા હશે? તો વરસાદી પાણીનો સંગ્રહ માટે, ઉનાળામાં પાણીની અછત દૂર કરવા માટે, ભૂગર્ભ જળની સપાટી ઊંચી લાવવા માટે કે ડી બરાબર આપેલા તમામ. 320 પ્રશ્ન પૃથ્વી પર પાણીનો સંગ્રહ કયા સ્વરૂપમાં સૌથી વધુ થાય છે? તો સી બરાબર દરિયો. 321 પ્રશ્ન ગુજરાતની જીવાદોરી યોજના એટલે શું? કાકરાપાર યોજના, સરદાર સરોવર કે ચીનાબાઈ સરોવર કે ધરોઈ? તો બી બરાબર સરદાર સરોવર. 322 પ્રશ્ન ભારતમાં કયા રાજ્યના લોકો પાણીનો ખૂબ કરકસરપૂર્વક ઉપયોગ કરતા હશે? મેઘાલય, રાજસ્થાન, કેરળ કે પંજાબ? તો બી બરાબર રાજસ્થાન. 323 પ્રશ્ન પગથિયાવાળા કૂવાને કયા નામે ઓળખવામાં આવે છે? તો બી બરાબર વાવ. 324 પ્રશ્ન પાણી કઈ પ્રક્રિયાથી શુદ્ધ કરી શકાય? આરો, પ્લાન્ટ, ગારણ ક્રિયા કે બાષ્પીભવન કે આપેલા તમામ? તો ડી બરાબર આપેલા તમામ. બસ 325 પ્રશ્ન પાણીનો સંગ્રહ કઈ ધાતુમાંથી બનાવેલા પાત્રમાં કરવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે? એલ્યુમિનિયમ, લોખંડ, પ્લાસ્ટિક કે ડી તાંબુ? તો ડી બરાબર તાંબુ. 326 પ્રશ્ન નીચેનામાંથી કયું સૂત્ર પાણી બચાવવાનો હેતુ
દર્શાવે છે. જળ એ જીવન, પાણી વાણી સમજીને વાપરો. જીવનનું અમૃત એટલે પાણી કે આપેલા તમામ? તો ડી બરાબર આપેલા તમામ. 327મો પ્રશ્ન, પાણી ભરવા માટે વપરાતું ચામડાનું સાધન કયા નામથી ઓળખવામાં આવે છે? બતક, મશક, ચીમની કે વેલડું? તો બી બરાબર મશક. 328મો પ્રશ્ન, મનાલી કયા રાજ્યમાં આવેલું છે? પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર કે ઉત્તરાખંડ પ્રદેશ? તો બી બરાબર હિમાચલ પ્રદેશ. 329મો પ્રશ્ન, જિજ્ઞાસા પ્રવાસમાં ઉપરકોટ જોઈ ખુશ થઈ. તે પ્રવાસ કયા શહેરનો હશે? તો સી બરાબર જૂનાગઢ. 330મો પ્રશ્ન, કિલ્લાની દિવાલની ગઢ શા માટે બનાવવામાં આવે છે? તેનો મુખ્ય હેતુ કિલ્લાની સુરક્ષા માટે. 331મો પ્રશ્ન, ગઢ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? દિવાલ અમુક જગ્યાએ આગળ તરફ ગોળાકાર બહાર નીકળે છે. એ. 332મો પ્રશ્ન, દેવના ઉપરકોટના પ્રવાસ સમયે તેને જોયેલા ટોપનું નામ શું હતું? તો બી બરાબર માણેક. 333મો પ્રશ્ન, ઉપરકોટના પ્રવાસમાં જોયેલા વાવનું નામ શું હતું? સી બરાબર અડીકડી વાવ. 334મો પ્રશ્ન, ઉપરકોટના કિલ્લા માટે નીચેનામાંથી શું ખોટું છે? નીલમ માણેક ટોપ એ સાચું છે. અડીકડી વાવ એ સાચું છે. બૌદ્ધ ગુફા એ સાચું છે. ડી બરાબર મિનર તળાવ. 335મો પ્રશ્ન, મોટી બંદૂક જેવી નીલમ ટોપ કઈ ધાતુની બનેલી છે? તો એ બરાબર કાંસા. 336મો પ્રશ્ન, પ્રાચીન સમયના લોકો કૂવામાંથી પાણી કાઢવા શાનો ઉપયોગ કરતા હતા? તો બી બરાબર ક્રોસ. 337મો પ્રશ્ન, જૂની વસ્તુઓ જેવી કે વાસણો, આભૂષણ, અંબાડી જેવી વસ્તુઓ એકસાથે ક્યાં જોવા મળે છે? તો સી બરાબર સંગ્રહાલયમાં. 338મો પ્રશ્ન, લદ્દાખ એ શું છે? ગૌરવ જાનીનું ગામનું નામ છે. મુંબઈ શહેરનો એક વિસ્તાર છે. દિલ્હીનો એક વિસ્તાર છે કે કાશ્મીર નજીકનો એક પર્વતીય વિસ્તાર છે? તો ડી બરાબર કાશ્મીર નજીકનો એક પર્વતીય વિસ્તાર છે. 339મો પ્રશ્ન, જૂનાગઢ પ્રવાસ સમયે જોયેલા ઉપરકોટના કિલ્લા કયા રાજવીના સમયે બનાવેલા છે? તો ચંદ્રગુપ્ત મૌર્ય. 340મો પ્રશ્ન, પહેલાંના કારીગરો કોતરણી કામ માટે ઉપયોગ કરતા તેવા સાધનોનું કયું જૂથ સાચું છે? ફરસી, સીણી અને હથોડી. બી બરાબર. 341મો પ્રશ્ન, સમગ્ર દેશમાં સ્વચ્છ ભારત મિશનની શરૂઆત ક્યારે થઈ હતી? સી બરાબર 2 ઓક્ટોબર 2014. 342મો પ્રશ્ન, નીચેનામાંથી ઊંચા પર્વતો પર રહેતી જાતિ કઈ છે? તો ચાકપા. 343મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ દુનિયાનું પ્રસિદ્ધ ઊન છે? તો યસ્મીના. 344મો પ્રશ્ન, નામગ્યાલ તંબુના ઘર કયા નામે ઓળખવામાં આવે છે? તો સી બરાબર રેમ્બો. 345મો પ્રશ્ન, ઉનાળામાં ઊંચી જગ્યાએ કયા લોકો ઘેટાં ચરાવવા જાય છે? બાકરવાલ. સી બરાબર. 346મો પ્રશ્ન, ચાકપા જાતિના લોકો કયા પ્રાણીઓને પાળે છે? તો સી બરાબર ઘેટાં બકરા. 347મો પ્રશ્ન, લેહ લદ્દાખના લોકો ઠંડી સામે રક્ષણ મેળવવા કયા પ્રાણીના વાળમાંથી પટ્ટી બનાવે છે? તો બી બરાબર યાક. 348મો પ્રશ્ન, શ્રીનગરમાં આવતા પ્રવાસીઓ કેવા પ્રકારના ઘરમાં રહેવાનું વધારે પસંદ કરે છે? તો સી બરાબર હાઉસબોટમાં. 349મો પ્રશ્ન, ચાકપા જાતિના લોકો કયા પ્રકારના ઘરમાં રહે છે? તો બી બરાબર રેમ્બોમાં. 350મો પ્રશ્ન, ચાકપા જાતિના લોકો ઘેટાં બકરા રાખવાની જગ્યાને શું કહેવામાં આવે છે? તો એ બરાબર લેખા. 351મો પ્રશ્ન, શ્રીનગરના લોકોની દિવાલો બહાર નીકળતી બારીને શું કહે છે? તો એ બરાબર ડબ. 352મો પ્રશ્ન, દલ સરોવર અને જેલમ નદીના પાણીમાં રહેલી બોટ જેમાં રહી શકાય તેને શું કહે છે? તો સી બરાબર ડોંગા. 353મો પ્રશ્ન, ચાકપા લોકો રહે છે તે શંકુ આકારના તંબુને કયા નામથી ઓળખવામાં આવે છે? તો બી બરાબર રેમ્બો. 354મો પ્રશ્ન, ગૌરવને મુંબઈથી દિલ્હી જતા વચ્ચે કયા કયા રાજ્યમાંથી પસાર થવું પડશે? તો ડી બરાબર જુઓ ગુજરાત, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને હરિયાણા. 355મો પ્રશ્ન, મુંબઈ અને દિલ્હી રાજ્યની રાજધાની કઈ છે? તો મુંબઈ અને દિલ્હી. એ બરાબર. 356મો પ્રશ્ન, મનાલીનો વિસ્તાર કયા પ્રદેશ તરીકે ઓળખાય છે? તો બી બરાબર પહાડી પ્રદેશ. 357મો પ્રશ્ન, ગૌરવને મુંબઈથી કાશ્મીર પહોંચવા માટે કયા કયા રાજ્યમાંથી પસાર થવું પડશે? તો ડી બરાબર મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને હિમાચલ પ્રદેશ. 358મો પ્રશ્ન, બકરીના લાંબા સૂવાના વાળમાંથી કયા પ્રકારની શાલ બનાવવામાં આવે છે?
તો સી બરાબર યશમીના સાલ. 359 લેખા શું છે? લેખા એ ઘેટા બકરાને રાખવાની જગ્યા છે. આ પ્રશ્ન બાળકો પૂછાયો, મોસ્ટ આઈએમપી છે. બાળકો 360 એટલે કે 90મો પ્રશ્ન, લેહ પ્રદેશ કયા વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે? તો ઠંડા રણ તરીકે, રેતાળ રણ તરીકે, મેદાન વિસ્તાર તરીકે, ગરમ રણ તરીકે. તો એ બરાબર ઠંડા રણ તરીકે ઓળખવામાં આવે છે. તો બાળકો આ હતા આપણા સીઈટીની અંદર પૂછાય તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો. તો બાળકો તમે કોઈ પણ વિડીયો મારો જોવાનો રહી ગયો હોય સીઈટીને લગતો તો સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલ સર્ચ મારી તમે જોઈ શકો છો. તેની અંદર સીઈટીના લગભગ 34 વિડીયો મૂકેલા છે. તો દરેક બાળકો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, જેથી તમને નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. બાળકો આભાર, આવજો, ગુડ નાઇટ.